ખડે પગે સહકાર આપતા હતા અને જ્યારે કોઈના ઘરે અશુભ પ્રસંગ બને ત્યારે જરૂરી સામગ્રીઓ હેમંતભાઈ જ લાવી આપતા હતા. હેમંતભાઈએ કરેલ સેવાભાવી કાર્યોના ફળ સ્વરૂપ એમના પરિવારજનો પર હંમેશા ગણપતિ બાપાની કૃપા રહેશે. એમનો દીકરો જય ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી પ્રભુને પ્રાર્થના. હેમંતભાઈને યાદ કરીને એમના વતી એમના ધર્મપત્ની મયુરીબેનનું સ્વાગત કરવા હાલના ગણેશ ઉત્સવના પ્રમુખ શ્રી ચિત્રલ પટેલને વિનંતી. આપણા અભિયાન વૃક્ષારોપણ, હાલમાં શરૂ કરાયેલ આકસ્મિક મદદ માટેની સ્કીમ, ઓછા ખર્ચે પ્રવાસનું આયોજન તેમજ ગણપતિ દરમિયાન કરવામાં આવતી જુદી જુદી સ્પર્ધાઓ અને આપણા બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતન કરનાર એવા ગણેશ ઉત્સવના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈનું સ્વાગત કરવા હાલના ઉપપ્રમુખ શ્રી કમલ પટેલને વિનંતી. Remix by DJ Ashish. જેમના ઢોલક નાદની ગુંજથી આપણે તો સૌ પ્રભાવિત છીએ પરંતુ વિદેશમાં પણ લોકો એમના ઢોલકની ગુંજથી ઝૂમી ઉઠે છે. જેઓ આપણને જ્યારે પણ જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રિકને લગતી કામગીરીમાં સેવા પૂરી પાડનાર, ગણેશ ઉત્સવમાં વર્ષોથી ખજાનજી તરીકે સેવા આપનાર ભૂતપૂર્વ ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલનું સ્વાગત કરવા હાલના ખજાનચી શ્રી મિલાન રાઠોડને વિનંતી. ગણેશ ઉત્સવની 10 દિવસની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભૂમિકા ભજવનાર, ગણેશજીની આરતી, થાળ અને સ્તુતિમાં ઉર્મિલાબેનનો સાથ આપનાર, આપણને સૌને જુદી જુદી વાતોથી હસાવનાર, પોતાનો બધો સમય ગણેશ ઉત્સવમાં આપનાર, વિવિધ સ્પર્ધાઓની વિગતોની નોંધ કરનાર, 10 દિવસ ઉપવાસ કરનાર એવા ગણેશ ભક્ત શ્રી ભાવેશભાઈ પટેલનું સ્વાગત કરવા હાલના સેક્રેટરી શ્રી ધર્મેશ પટેલને વિનંતી. છેલ્લા 35 વર્ષોથી ગણેશ ઉત્સવમાં પોતાનો અમૂલ્ય ફાળો આપનાર, આટલા વર્ષોથી દર વર્ષે ગણેશજીની આરતી, થાળ અને સ્તુતિ કરનાર, જેમના સૂરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે, સવાર સાંજ સમયસર ગણેશ મંડપમાં પોતાની સેવા આપનાર, કોઈપણ વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે મદદરૂપ થનાર એવા શ્રીમતી ઉર્મિલાબેન પટેલનું સ્વાગત કરવા માટે શ્રી શિવાનીબેન પટેલને વિનંતી. આ વર્ષે પણ શાળાના બાળકો માટેની નોટબુકો યુકે નિવાસી શ્રી તેજસ નવનીતભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે. તેજસભાઈ આ વર્ષે ગણેશ ઉત્સવમાં આવી શક્યા નથી, છતાં એમનો ફાળો આપવામાં ચૂકતા નથી. ઇનામ વિતરણમાં મળનાર ઇનામો પણ શ્રી તેજસ પટેલના દીકરાઓ શિવ અને વિષ્ણુ તરફથી મળેલ છે. બાળકો માટે દાન કરનાર તેજસભાઈનો ખૂબ ખૂબ આભાર. ઇનામ વિતરણ માટે અન્ય ફાળો પણ મળેલ છે. શ્રી દોલતભાઈ પટેલની દીકરી મુંબઈ નિવાસી શ્રી હેતલ હરીશભાઈ પટેલ, જેમના દીકરા દક્ષ પટેલ તરફથી 24 સ્કૂલ બેગ આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર હેતલબેન. હવે આપણે નોટબુક વિતરણની શરૂઆત કરીએ છીએ. શ્રી વિજયભાઈ પટેલને વિનંતી કે બાળકોને પોતાના વરદ હસ્તે નોટબુક આપે.
કાંતિ સર નામની યાદી બોલવા વિનંતી. સૌપ્રથમ વિનાયક શ્યામ પાંડે. વિનાયક શ્યામ પાંડે આવો અને વિજયભાઈ આપના હસ્તે એમને વિતરણ કરો. આ બાજુ વધારે છે, બાજુ ઓછી છે. ત્યાર પછી પરમ મનોજભાઈ શર્મા. પરમ મનોજભાઈ શર્મા એમના કોઈક હિતેચ્છુ આવ્યા હોય તો લઈ જવા વિનંતી. નથી? ઓકે. નેક્સ્ટ નિશા જીતેન્દ્ર નાયકા. તનય અમિતભાઈ લાડ. जिया तन्मय पटेल. जिया तन्मय ओके एमने आपी दो. नेक्स्ट हियन निकुंजभाई पटेल. અને જીયા ધર્મેશભાઈ પટેલ. जिया धर्मेशभाई पटेल. थैंक यू विजयभाई. અને હવે હિતેશભાઈને વિનંતી કરીશ. હિતેશભાઈ આપના હસ્તે ધોરણ 1 ના વિદ્યાર્થીઓ માહિર કલ્પેશ પટેલ. ધોરણ 1 માહિર કલ્પેશ પટેલ છે? કોઈ આવે એમની સાથે? હોય તો લઈ જાઓ પ્લીઝ. નેક્સ્ટ ધોરણ 2 પ્રથમ વિપુલભાઈ પટેલ. પ્રથમ વિપુલભાઈ પટેલ. દિત્યા દીપેશ આહિર. દિત્યા દીપેશ આહિર આદર્શનગર. અને કેવલ અજયભાઈ. केवल अजय भाई. केवल है भाई यार. અને હવે ધોરણ 3 पंथ वीरेनभाई पटेल. पंथ. અને પાર્થ રવિભાઈ રાઠોડ. પાર્થ આના પછી તારે જવાનું છે. पार्थ रविभाई राठौर. पार्थ थैंक यू हितेश. અને હવે ભાવેશભાઈને વિનંતી કે ધોરણ 4 ના વિદ્યાર્થીઓ તક્ષ મયુર બારિયા. નથી? એમના કોઈ મિત્ર છે કે નહીં? ત્યાં લઈ આવ. तक्ष मयूर भाई आपी देजे भाई पाछो. हाँ मिलन रोहित भाई पटेल. धोरण 5 वंश परेश भाई राठौड़. वंश. रिधम निकुंज भाई पटेल. रिधम रिधम निकुंज भाई आई गया. वेरी गुड. रुद्र यतीन भाई बारिया. रुद्र बारिया. थैंक यू भावेश. અને હવે ઉર્મિલાબેનને વિનંતી આપના હસ્તે નોટબુક વિતરણ કરો પ્લીઝ. પ્રિન્સી સંજયભાઈ ભટ્ટ. પ્રિન્સી સંજયભાઈ ભટ્ટ. सैनी अजय भाई राठौड़. जियान किरण भाई पटेल.
રોનક હિતેશભાઈ નાયકા, રોનક હિતેશભાઈ નાયકા, કેનિલ જિગ્નેશભાઈ રાઠોડ, થેન્ક યુ ઉર્મિલાબેન. અને હવે મયુરીબેનને વિનંતી કે એમના હસ્તે વિતરણ કરે. દક્ષ હરીશભાઈ પટેલ, દક્ષ તનય મકવાણા, તનય મકવાણા, ઉર્વી કેતનભાઈ રાઠોડ ધોરણ 6, ધોરણ 6 ઉર્વી લેવા, ઉર્વી ની જગ્યા ઉપર ના ભાઈ દર્શીલ આશીષભાઈ નાયકા, ભૂમિ નીતિનભાઈ ગોળકિયા, તરુણ નીતિનભાઈ ધોરણ 7, દેવાંશી જાડેજા ધોરણ 7. કોઈ હોય તો લઈ જાઓ ને એમના મિત્રો. હા, દેવાંશી જાડેજા. હેત હરીશભાઈ પટેલ, હેત આવ્યા વિઘ્નેશભાઈ રાઠોડ, દક્ષ પ્રફુલભાઈ પટેલ, દક્ષ હેમાંગી શ્રવણભાઈ ખેરનાર, હેમાંગી ખેરનાર, TNH. Song. થેન્ક યુ મયુરીબેન, Remixed by DJ. Ashish. થેન્ક યુ મયુરીબેન. અને હવે વિજયભાઈ પાછો તમારો વારો. ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે. દક્ષ આશીષભાઈ પટેલ, ધોરણ 8. ખુશી અમિતભાઈ લાલ, હોય એમ કેમ. નિલય સુભાષભાઈ પટેલ, પૃથ્વી નિખિલભાઈ પટેલ, પૃથ્વી कृषिव बारिया, कृषिव बारिया, तनय नायका, तनय हितेश भाई અને હેતવી કિશનભાઈ, રીચા નવીનભાઈ રાઠોડ, દેવાંગી ગોપાલભાઈ મકવાણા. થેન્ક યુ વિજય. હિતેશભાઈ આપ ઉભા થઈ જાઓ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે. નક્ષ કિરણ પટેલ, ધોરણ 9.
વિહા આશીષ પરમાર, युगांत विजय भाई पटेल। इसके बाद पूर्वा संजय भाई भट्ट, नील नवीन भाई राठौड़, पृथ्वी राजेश भाई पटेल, पृथ्वी राजेश तो एमने घरना कोई आया हो तो ले जाओ, आड़ोशी पड़ोशी पण लई जई सके। रुद्र राकेश भाई ठाकुर, અને હવે ભાવેશભાઈને વિનંતી છે। थैंक यू हितेश भाई। धोरण 10 अक्षर अशोक भाई पटेल, धोरण 10 अक्षर अशोक भाई पटेल। मित राकेश भाई नायका, मित मैत्री, અને દિશા રાકેશભાઈ, દિશા છે કોઈ? હા, ઓકે લઈ જાઓ પ્લીઝ। થેન્ક યુ ભાવેશ। उर्मिलाबेन आपने विनंती के धोरण 11 विद्यार्थियों ने वितरण करो। अंश किशन भाई नायका, अंश किशन भाई नायका, अंश किशन भाई नायका। रागिनी मुकेश भाई नायका, नेक्स्ट रागिनी मुकेश भाई एमने आपी दो। ओके फाइन, थैंक यू उर्मिलाबेन। और मयूरीबेन ने विनंती की धोरण 12 विद्यार्थियों ने नोटबुक वितरण करें। शिवेन उमेश भाई राठौड़, धोरण 12। निधि धर्मेश भाई राठौड़, निधि चलो भाई धोरण 12 वाला क्या मोड़ू करे छे? निधि छे के? ओके फाइन। અને છેલ્લું જય હેમંતભાઈ પટેલ, जय हेमंत भाई पटेल। ओके हाँ ले लो प्लीज। ओके आभार कांति सर। मंच पर बिराजेल श्रीमती उर्मिलाबेन पटेल ने विनंती के पोताना आशीर्वचनो अमने आपे। અહીં બિરાજેલ મારા આદરણીય વડીલો તેમજ મારા ભાઈઓ બહેનો માતાઓ તેમજ મારા બાળ મિત્રો જે રોજ મારી સાથે નારા લગાવે, હું આપણા ગણપતિ બાપાની સ્થાપના 1988માં કરવામાં આવેલી ત્યારથી આજ સુધી સરસ રીતે આપણા ગણેશ મહોત્સવ ઉજવાય છે અને એમાં તમારો બધાનો ખૂબ ખૂબ સહકાર છે। જો આ સહકાર જો ના મળે ને તો આટલું મોટું કાર્ય પાર ન પડે। હું આજે પણ કહું છું કે જે તમે સાથ સહકાર આપો છો ને તે કાયમના માટે તમે આપતા રહેજો અને આપણે આ કાર્યક્રમ વર્ષો સુધી આપણે કરતા રહીએ। અને આપણા વિજયભાઈ આપણા જેમ ગણેશ મહોત્સવ જે આપણે ઉજવીએ છીએ ને એમાં 10 દિવસ કંઈ ને કંઈ આપણે કાર્યક્રમ કરીએ છીએ। એમાં મોટામાં મોટો ફાળો આપણા વિજયભાઈ અને કાંતિ સરનો છે। એમને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આટલા વર્ષોથી
આપણા ભાવેશભાઈ, હિતેશભાઈ ઘણા બધા છે, એમણે આપણને ખૂબ સહકાર આપ્યો. હવે પછી આપણી નવી કમિટી તૈયાર થઈ છે, એમણે પણ બધાએ સાથ સહકાર આપતા રહેજો, એટલે એવો પણ આવી રીતે આગળ ને આગળ વધતા રહે. આપણે ત્યાં આપણા હેમંતભાઈ, જ્યારે આપણે સ્થાપના કરેલી ત્યારે આપણા હેમંતભાઈ, અજીતભાઈ, ઈશ્વરભાઈ એ બધાનો ખૂબ સાથ સહકાર હતો અને એમણે આ શરૂઆત કરેલી આપણા ગણેશ મહોત્સવની 1988માં, ત્યારથી હજુ ચાલતી રહી છે. એ આપણે જાળવણી કરી રાખીએ એવો ખૂબ ખૂબ મને આનંદ છે કે જેઓ હાલમાં આપણી સાથે નથી. અને આ બાળકોને પણ નમ્ર વિનંતી કે તમને બધાને અહીં નોટબુકનું વિતરણ કરવામાં આવે છે, તો સૌ ભણવામાં ધ્યાન રાખો. તમે પણ આ બધાને જોઈને શીખો કે અમારે પણ આવી રીતે આગળ વધવું જોઈએ, કંઈક કરવું જોઈએ. જો આપણે મનમાં એકવાર વિચારી લઈએ ને કે મારે આ કરવું છે તો આપણાથી થાય. એટલે તમે બધા સૌ ભણીને આગળ વધો એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે બધાની. બોલો ગણપતિ બાપ્પા. ખૂબ સરસ. ઉર્મિલાબેને જે વાત કરી એ વાતને મારે દોહરાવી છે. હું જ્યારથી અહીંયા જોઉં છું ત્યારથી, આ તો મંડળ તો બહુ જૂનું છે, મારું આગમન બહુ મોડું થયું, પણ હું જ્યારથી અહીંયા જોઉં છું ત્યારથી દર વર્ષે આ એક જ એવો ગણેશ મંડળ છે કે જેનો ઉત્સાહ એક સરખો ટકી રહ્યો છે. એની એકતા અને અખંડિતતા એવી જ રહી છે. આપણે જે કંઈ કરીએ છીએ એની નોંધ સમાજમાં બહુ સારી રીતે લેવાય છે, કારણ કે આપણે કંઈક બીજા બધા કરતાં કંઈક જુદું કરીએ છીએ અને સારું કરીએ છીએ, તો એની નોંધ લેવાય છે. અને આપણા આ ઉત્સવની મુલાકાત અને આપણી નોંધ લેનારા મીડિયા પણ છે કે જેમણે બહુ સારી રીતે નોંધ લીધી છે. એટલે આપ સૌએ એમાં ખૂબ સારો સહકાર આપ્યો છે, એનું આ પરિણામ છે. અને આ વર્ષે તો નવા બધા યંગસ્ટર બોડીમાં આવ્યા છે અને એમણે જે કામ કર્યું છે એ તો ખરેખર બિરદાવવા જેવું છે. નવા છે પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. લોકો માટે જોરદાર તાળી એકવાર. અને એવી જ રીતે આગળ પણ ચાલતા રહે અને ખૂબ સારું કામ કરે એવી આશા સાથે હું બેનને આપું છું માઇક. થેન્ક યુ. થેન્ક યુ કાંતિ સર. મંચ પર બિરાજેલ શ્રી હિતેશભાઈને વિનંતી કે પોતાના 2 શબ્દો કહે. જરૂરી છે ભાઈ, આજે તો બોલવું જ પડશે. ફક્ત 2 શબ્દો. ઢોલના નાદ તો બહુ સંભળાયો, હવે તમારો અવાજ સાંભળવો છે. આટલા વર્ષથી અમે જે કામ કરતા છે એ હજી અમે થાકી નથી ગયા. હજુ ચાલુ જ રાખવાનું છે, પૂરું નથી કરવાનું. ચાલુ જ છે ને અમે સાથ સહકાર પૂરો જાય છે. થેન્ક યુ હિતેશભાઈ. ભાવેશભાઈને વિનંતી કે પોતાના અનુભવો અને પોતાના વિચારો જણાવે. નમસ્કાર દોસ્તો. અહીંયા ઉપસ્થિત મારા મહાનુભાવો, વડીલો તથા મારા મિત્રો, વડીલો, બહેનો, હું તો નાનપણથી જ એમના સંપર્કમાં આવ્યો છું. હેમંતભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ, કાંતિ સર, એમણે આમની સ્થાપના કરીને મંડળ ચાલતું હતું. તે દરમિયાન એવી પરિસ્થિતિ હતી જ નહીં. અહીંયા 14x24નો ખાલી મંડપ હતો, નાનો. એક ખૂણામાં સ્ટેજ બનાવવામાં આવતો. બાપાની પ્રતિમા પણ કંઈ આગળથી આવી રીતના કંઈ નોંધાવવાની નોંધ કે એવું કંઈ સ્પોન્સર મળે નહીં. છેલ્લે દિવસે 2 દિવસ અગાડી, 1 દિવસ અગાડી, કાં તે આગલે દિવસે રાત્રે નવસારી ગમે ત્યાંથી ગણપતિ બાપાની મૂર્તિ જ્યાંથી સસ્તી પડે ત્યાંથી લેવાની. એટલા મંડળમાં ફાળો નહીં. એટલે એ બધી પરિસ્થિતિ અમે જોઈ છે. હવે આ લોકોને અમે મંડળની પ્રગતિ ઉત્તરે વિજયભાઈ લોકોએ કરી છે. હું તો સાથ સહકાર આપું. હું કોઈ દિવસ એગ્રીમેન્ટ બી નહીં કરું કે આ એમ નહીં, આ એમ, આ તેમ. પણ મને જેટલું મળે કે મારે આ કરવાનું જેવું છે કે આ મારે લાયક છે, મેં કરી બતાવું. હવે મંડળમાં આ લોકો પાસે તો એટલી પરિસ્થિતિ છે કે તમે આરામથી કરી શકો.
બધા જ સ્પોન્સર મળી રહે છે, મૂર્તિના પ્રતિમાના સ્પોન્સર મળે છે, આપણે આ બધા દાતાઓ મળે છે, મહાપ્રસાદના બી દાતા મળી જાય છે આપણને ડિવાઈડ કરીને બધું. તે સમયે તો બહુ પરિસ્થિતિ મુશ્કેલ હતી. તો તમને મેં તો એટલું જ કહું છું કે તમે બાપાની દિલથી સેવા કરો, બાપા તમને બધું જ આપશે. ને એક જ નિયમ રાખો, કોઈને નડવું નહીં ભાઈ. કોઈ કરતું હોય એને કરવા દેવું, કાં સીધો રસ્તો બતાવો, આંગળી ચીંધવી નહીં કે ભાઈ સીધો રસ્તો બતાવો કે આ રસ્તે થશે તો કદાચ તને આ રસ્તે લઈ જશે. તે સમયે તો આવા ઢોલ નગારા ડીજે પણ નહીં હતું. અમે ગણપતિ લેવા જતા એ ટાઈમે ખાલી એક કચ્છી ઢોલ તે ટાઈમે બી તો અમે કોઈ દિવસ એમ નથી કીધું વિજયભાઈને કે અમને તો આ જ જોઈએ. ઢોલ બી અમને ચાલતું. લેવા જાય ત્યારે આવે ત્યારે વિસર્જનને દિવસે ભૂંગરા હોય ખાલી, તેના ઉપર જ અમારો ડાન્સ. કોઈ આવે નહીં. જૂના ગીતો માજા નવીનો પોપટ, હા કઈ આવે નહીં. જે વાગે તે અમારા પગ થનકટે. એટલે બહુ કપડી પરિસ્થિતિમાંથી આજે આ મંડળ આપણે આટલે આગળ પહોંચાડ્યું છે. ધીરે 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 હવે તો કેટલી લેવલ આપણને બધું અહીંયા મળે છે. આ નોટબુકો બધું વિતરણ થાય છે. પછી હેલ્થ ઇન્સ્યોરન્સ બી હવે આવી ગયો છે. પછી આપણે ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ ઘણી બધી કરીએ છીએ. આપણે પેપરમાં પણ નામ આવે છે. તો મેં તો હવે લાસ્ટ જાજુ કહેવા માંગતો નથી, વિજયભાઈ બધું કહેશે. પણ નાનપણથી મેં જોયું છે એટલે હવે તમારા હાથમાં છે. તમારે હું એક સલાહ, હું કોઈનો દુશ્મન નથી ભાઈ. હું દિલથી માફી માગું તમે બધાની કે મારાથી બી કંઈ ભૂલ થઈ જાય કે બોલાઈ જાય આજે તો કદાચ માફ કરી દેજો. પણ તમને એક મારી સલાહ છે કે તમે એક ટીમ બનીને ચાલશો ને, એક લાકડી હશે ને, એક સિંગલ લાકડી દીકરાઓ, તો તે તમે તોડી શકો. પણ 25 લાકડી એક હાથે બાંધી દો અને તમે તેને તોડવા કરો, એ તૂટશે નહીં. એટલે તમે ટીમ બનાવીને કંઈ પણ વર્ક કરશો ને તો તે પાર પડશે. પણ તમે એક માણા 4 માણા લઈને આવવા જશે, પેલો 5 માણા લઈને આવવા જશે તો શક્ય નહીં બનશે. આ મંડપને હવે તમારે જ આગળ વધારવાનું છે ને ત્યાર પછી તમારે શીખવાનું છે અહીંયાથી કે આ કઈ રીતની પ્રવૃત્તિ ચાલે છે, તમારે કાં લઈ જવાનું છે. આના પછી તમે હોદ્દેદારો છો એટલે તમારે આમાંથી જ શીખવાનું છે ક્યાંથી આપણે કાં લઈ જવાનું છે, કઈ રીતના કયા કામ કરવાના છે. ઝીણા ઝીણા કામો ખાસ ધ્યાન આપો. બરાબર. એકતામાં અનેકતા છે ભાઈ. સનીભાઈ, ચિત્રલભાઈ, મિલનભાઈ, ધર્મેશભાઈ, ખોટું હોય તો માફ કરી દેજો. પણ હું તમને આ સલાહ આપું કે ટીમ બનાવીને ચાલશો ને તો કોઈ પણ કાર્ય કાર પડી શકશે ને આપણું નામ રોશન થશે. લાસ્ટ એક જ વાત કહું છું, ગણપતિ બાપા આપણને એક જ વાત લાસ્ટમાં કહી જાય છે કે જેનું સર્જન છે ને એનું વિસર્જન છે. તટસ્થ. બોલો ગણપતિ બાપા, એ ગણપતિ બાપા, એ ગણપતિ બાપા. ખૂબ સરસ ભાવેશ, તારા અનુભવો તે વેચી કાઢ્યા અને આજના જે મંડળ છે એના માટે જે જરૂરી સલાહ અને નાના બાળકોને આગળ શું કરવાનું છે એ માટેની જે તે સલાહ આપી છે એમાં તારો પોતાનો અનુભવ તે વર્ણવ્યો છે. ખરેખર દાદ માગી લે એ વસ્તુ છે. એમાં એક જ વાત તેમ કરી દીધી છે કે ભાઈ ભેગા રહેવાનું હોય તો તમારે એક ટીમ બનીને રહેવું પડશે. અને મેં એવું જોયું છે આટલા વર્ષોમાં કે આર્ગ્યુમેન્ટ અહીંયા કોઈ કરતું જ નથી, કોઈ જાતની કોઈ દલીલ થતી જ નથી, બધાને બધું જ ખપી જાય છે. અને જ્યાં સુધી આ બધાને બધું ખપી જશે ત્યાં સુધી આપણને કોઈ કોઈ જગ્યાએ ખપાવી નહીં જાય એ વાત નક્કી. અને આપણે એ રસ્તે આગળ ચાલીશું. થેન્ક યુ ભાઈ. ભાવેશભાઈ, તમે સૂચન તો ઘણા બધા કર્યા પણ એમ નહીં માનતા કે તમને નિવૃત્તિ મળી ગઈ છે. તમારો જે બુલંદ અવાજ છે જે સાંભળીને બધાને હાસ્ય રમૂજ તો મળે જ છે, સાથે ભાગ લેવા અભિપ્રેત થાય છે. મિત્રો, મીઠા કુવા યુવક મંડળ દ્વારા 10 દિવસ અલગ અલગ કાર્યક્રમો થયા છે જેની હું એક વખત ફરી તમને ઝાંખી કરાવું છું.
25/8/25 સોમવારે ગણેશ આગમન થયું. 27/8/25 બુધવારે સવારે ગણેશ સ્થાપના અને સાંજે ભાઈઓ તથા બહેનોના ભજન. 28/8/25 ગુરુવાર સાંજે 1 થી 6 સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓની રમતો. 29/8/25 શુક્રવાર રાત્રે 9 થી 10:30 ધોરણ 6 થી 8 સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓની રમતો. 30/8/25 શનિવાર નિબંધ, હેન્ડરાઇટિંગ, ડ્રોઈંગ કોમ્પિટિશન, વેશમાંથી બેસ્ટ, ડાન્સ, વક્તૃત્વ, એકપાત્રીય અભિનય કોમ્પિટિશન. 31/8/25 સાયકલ કોમ્પિટિશન અને આનંદ મેળો, જે આનંદ મેળાનો લાભ સૌએ ઉઠાવ્યો છે. 31/8/25 રવિવાર આનંદ મેળો, જેનો લાભ સૌ કોઈએ લીધો અને મીઠા કુવાની બહેનોએ જાત જાતની વાનગીઓનો સ્વાદ ચખાડ્યો છે. 1/9/25 સોમવાર આરતી શણગાર, તે જ દિવસે મોટા છોકરા છોકરીઓની રમતો. 2/9/25 મંગળવાર 108 દીવાની આરતી અને 56 ભોગ. 3/9/25 બુધવાર કરાઓકે કોમ્પિટિશન. 4/9/25 ગુરુવાર ટ્રેડિશનલ ગરબા અને વેશભૂષા. વરસાદ હોવા છતાં બાળકો સુંદર વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. 5/9/25 એટલે કે આજે શુક્રવાર, જે આજે શિક્ષક દિન છે, તે દિવસે આપણે ત્યાં સવારે સત્યનારાયણની કથા અને હાલમાં આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ અને આવતીકાલે વિસર્જન અને મહાપ્રદેશ. આપણે જે જુદી જુદી પ્રવૃત્તિઓનું લિસ્ટ જોયું, યાદી જોઈ, અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન, એમાં દરેક બાળકોને ઇનામ મળશે. આપણા મીઠા કુવા યુવક મંડળની ખાસિયત છે કે ફક્ત પ્રથમ, દ્વિતીય અને તૃતીય મેળવનાર બાળકોને જ નહીં, પરંતુ જેણે પણ ભાગ લીધો હોય એ દરેક બાળકને ઇનામ આપવામાં આવે છે અને આ ખરેખર પ્રશંસાને પાત્ર છે. કોઈ જગ્યાએ આવું બનતું ન હોય કે દરેક વિદ્યાર્થીને ઇનામ મળે. ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ઉર્મિલાબેન, આપણા હસ્તે શરૂ કરીએ આપણે. કલર પેન ગેમમાં તો 3જો નંબર આવેલા એવા રિધમ નિકુંજ પટેલ. ક્યાં છે ભાઈ રિધમ? અને એમાં આશ્વાસન ઇનામ આપણે 5 જણાને આપવાના છે. એમના નામ બોલું છું. વંશ પરેશભાઈ રાઠોડ. કલર પેન ગેમમાં આશ્વાસન ઇનામ વંશ રાઠોડ. રુદ્ર બારિયા, રોનક નાયકા, તનય અમિત કુમાર લાડ, તનય અને પ્રિન્સ સંદીપભાઈ ચૌહાણ. ઉર્મિલાબેન આભાર. અને મયુરીબેનને વિનંતી કે હવે કલર પેન ગેમમાં ફર્સ્ટ નંબર જેનો આવ્યો છે અને ઓકે દર્શિલ આશીષભાઈ નાયકા ફર્સ્ટ કલર પેન ગેમ અને ચૂઝ ધ ડિફરન્ટ કલર ગેમ બંનેમાં એમનો પહેલો નંબર છે. ખૂબ તાળીઓના ગળગળાટથી આપણે એમને વધાવી લઈશું. એમાં 2 આશ્વાસન ઇનામ છે. પ્રાંજલ સંદીપભાઈ આહિર, અને તનય ગોપાલભાઈ મકવાણા. અને હવે ડાન્સમાં જેમનો 3જો નંબર આવ્યા છે એવા ધર્મિષ્ઠા જવાનસિંહ જાડેજા. થર્ડ નંબર. તારી જોડીદાર કોણ છે? એને લઈ આવો. ઓકે, વાંધો નહીં. હવે આશ્વાસન ઇનામ ડાન્સમાં કૃષ્ણા ચવણભાઈ ખેરનાર.
કૃષ્ણા. ત્યાર પછી જીયાન કિરણભાઈ પટેલ આશ્વાસન ઇનામ. જીયાન. ક્રિશા રસિકભાઈ મકવાણા. ક્રિશા રસિકભાઈ મકવાણા. મિરલ રોહિતભાઈ પટેલ. કંઠ કેવલભાઈ ચૌધરી. અને પાર્થ રવિકુમાર રાઠોડ. પાર્થ રવિકુમાર રાઠોડ. ઉર્મિલાબેન પાછા ઉભા થઈ જાઓ. થોડી વાર તમે ઉભા રહો થોડી વાર. સેકન્ડ નંબર કલર પેન ગેમમાં અને ડાન્સમાં સેકન્ડ નંબર આવ્યા છે એવા પ્રિન્સી સંજયકુમાર ભટ્ટ. કલર પેન ગેમ અને ડાન્સ બંનેમાં એમનો બીજો નંબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કલર પેન અને ડાન્સમાં આશ્વાસન ઇનામ આપણે આપવા જઈ રહ્યા છે જૈની અનિલભાઈ રાઠોડ, ધ્રુવ કમલેશભાઈ પટેલ અને કૃષ્ણા ધર્મેન્દ્ર કુમાર પટેલ. કૃષ્ણા ધર્મેન્દ્ર કુમાર પટેલ. અને હવે આગળ કૃષ્ણા નથી આવ્યા. કૃષ્ણા ધર્મેન્દ્ર છે કે ઓકે એમ આપી દો, નહીં મળે. નેક્સ્ટ સાયકલ કોમ્પિટિશનમાં જેમનો ત્રીજો નંબર આવ્યો છે, જેમનો ત્રીજો સાયકલ કોમ્પિટિશનમાં આવ્યો છે એવા પૃથ્વી નિખિલભાઈ પટેલ. અને સાયકલમાં ફર્સ્ટ નંબર નિલય, યસ નિલય સુભાષભાઈ પટેલ. સાયકલમાં આશ્વાસન ઇનામ છે અલ્પેશ સંદીપભાઈ ચૌહાણ. અલ્પેશ સંદીપભાઈ ચૌહાણ અને તનય રીતેશભાઈ નાયકા. રીચા નવીનભાઈ રાઠોડ જેમનો આરતી શણગારમાં પણ બીજો નંબર આવેલો છે અને આશ્વાસન ઇનામ છે સાયકલમાં. રીચા નવીનભાઈ રાઠોડ આરતી શણગારમાં ત્રીજો નંબર છે. હેત હરેશભાઈ પટેલ. હેત હરેશભાઈ પટેલ. હેત સાયકલ આશ્વાસન ઇનામ. અને સાયકલમાં આશ્વાસન ઇનામ આર્યન અશોકભાઈ પટેલ. એવા ખુશી અમિત કુમાર લાડ. ડાન્સમાં ફર્સ્ટ અને વક્તૃત્વમાં સેકન્ડ. એ બોલી પણ જાણે છે અને કૂદી પણ જાણે છે. યા વિહા આશીષભાઈ પરમાર. વિહા આશીષભાઈ પરમાર. દેવાંગી ગોપાલભાઈ મકવાણા વક્તૃત્વમાં થર્ડ છે અને હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ. ખૂબ સરસ અક્ષર, વેરી ગુડ. એમાં જ આશ્વાસન ઇનામ છે દેવાંશી જવાનસિંહ જાડેજા. દેવાંશી જાડેજા આશ્વાસન ઇનામ દેવાંશી જાડેજા. હિમાંશી ખેરનાર આશ્વાસન ઇનામ. માઇન્ડ ગેમમાં થર્ડ નંબર જેનો આવ્યો છે નક્ષ કિરણભાઈ પટેલ. હું વાત કરે આશ્વાસન ઇનામ છે એમાં દક્ષ પ્રફુલભાઈ પટેલ. દક્ષ પ્રફુલભાઈ પટેલ. मित्रों, बिन बूंदों के बारिश का एहसास कैसा होगा, जुनून हो दिल में जिसके वो हताश कैसे होगा, कार्यक्रम के इस रंग का मिजाज कैसे होगा, बिन ताली के हमें यह एहसास कैसे होगा. ताड़ीओ जरूरी छे बाळको माटे के आवता वर्षे पण होशभेर भाग ले. આગળ આશ્વાસન ઇનામ પ્રિન્સ
કેવલભાઈ ચૌધરી. પ્રિન્સ કેવલભાઈ ચૌધરી. તાળી પાડતા રહેજો ભાઈ. હા. કૃષિ યતીનભાઈ બારિયા બલૂન ગેમમાં ફર્સ્ટ. બલૂન ગેમમાં ફર્સ્ટ. નીલ મુકેશભાઈ ભુવા ડ્રોઈંગમાં ફર્સ્ટ. નીલ મુકેશભાઈ ભુવા ડ્રોઈંગમાં ફર્સ્ટ નથી. ઓકે. એમાં આશ્વાસન ઇનામ છે રુદ્ર રાકેશભાઈ ઠાકોર. રુદ્ર ઠાકોર. કાવ્યા. ઓકે રુદ્ર. યસ. નેક્સ્ટ બલૂન ગેમમાં જેનો ત્રીજો નંબર આવ્યા છે એવા કાવ્યા જિગ્નેશભાઈ રાઠોડ. બલૂન ગેમમાં ત્રીજો નંબર કાવ્યા રાઠોડ છે કે? ઓકે. નિબંધ સ્પર્ધામાં પહેલો નંબર હું વાત કરે સૈવી સુરેશ મુકેશભાઈ આહિર. નિબંધ સ્પર્ધામાં ફર્સ્ટ. વેરી ગુડ. સેવીએ આપણું ગુજરાત વિશે લખ્યું હતું. ખૂબ જ સરસ લખાણ, અક્ષર પણ ખૂબ જ સરસ. વેરી ગુડ સેવી. માઇન્ડ ગેમમાં અને વક્તૃત્વ સ્પર્ધા બંનેમાં જેમનો પહેલો નંબર આવ્યો છે એવા નીલ નવીનભાઈ રાઠોડ. બલૂન ગેમમાં સેકન્ડ નંબર મિત રાકેશભાઈ નાયકા. આશ્વાસન ઇનામ દિશા રાકેશભાઈ પટેલ છે. પૂર્વા સંજય કુમાર ભટ્ટ. પૂર્વા. આ દિશાનું પણ આપજો પ્લીઝ. પૂર્વા દિશાની પણ લઈ જાઓ ગિફ્ટ. માઇન્ડ ગેમમાં સેકન્ડ નંબર યુગાંત વિજયભાઈ પટેલ. ડ્રોઈંગમાં સેકન્ડ નંબર હેનલ આશીષભાઈ પટેલ. આશ્વાસન ઇનામ હેરિક દીપેશભાઈ આહિર. હેરિક આહિર. ડ્રોઈંગમાં ત્રીજો નંબર દિત્યા દીપેશભાઈ આહિર. દિત્યા આહિર. આશ્વાસન ઇનામ ક્રિસ્ટલ કિરણભાઈ દેસાઈ. સાયકલમાં સેકન્ડ નંબર દક્ષ આશીષભાઈ પટેલ. આશ્વાસન ઇનામ યાન આહિર. આશ્વાસન ઇનામ ઉર્વી કેતનભાઈ રાઠોડ. ઉર્વી. હા. નૈશા જીતેન્દ્ર નાયકા. ઉર્મિલાબેન હવે તમે આપી દો થોડાક. જીયા તન્મય પટેલ. આશ્વાસન. જીયા તન્મય. જીયા. હા લઈ લે દીકરા. કાવ્યાન હરીશભાઈ પટેલ. આશ્વાસન. કાવ્યાન. જસ્વી હિરેનભાઈ નાયકા. જસ્વી નાયકા છે. ત્રિષા રસિકભાઈ મકવાણા. ડાન્સમાં ત્રીજો નંબર. ડાન્સમાં ત્રીજો નંબર ત્રિષા. ઓકે. અને લાસ્ટ વન હિયાન નિકુંજભાઈ પટેલ. આશ્વાસન ઇનામ હિયાન. હિયાન નિકુંજભાઈ પટેલ.
શિવાની ભાવેશભાઈ પટેલ પહેલો નંબર, બીજો નંબર ગંગારામ ધોળકિયા, બીજો નંબર ગંગારામ ગોડકિયા આવી ગયા. ઓકે, ત્રીજો નંબર રીચા નવીનભાઈ રાઠોડ, અને હવે જે લોકોએ ખૂબ સારું પરફોર્મ કર્યું છે એ લોકોને એક સ્પેશિયલ ઇનામ મળવાનું છે. આજે આપણી દોલતભાઈની દીકરી હેતલબેન તરફથી જે બેગ મળી છે તેનું વિતરણ થાય છે. વંશ રાઠોડ, રુદ્ર બારિયા, રોનક નાયકા, લાડ, તનય લાડ, પ્રાંજલ આહિર, ધર્મિષ્ઠા જાડેજા, કૃષ્ણા ખેરનાર, જીયાન કિરણભાઈ પટેલ, જીયાન કિરણભાઈ છે કે ક્રિશા રસિકભાઈ મકવાણા, પાર્થ રવિકુમાર રાઠોડ, જૈની અનિલભાઈ રાઠોડ, અને છેલ્લું હિયાન નિકુંજભાઈ પટેલ, લાસ્ટ 12 છેલ્લા 12 જણા આપણે ઇનામ આપવાના છે. દર્શિલ આશીષભાઈ નાયકા, પ્રિન્સી સંજયકુમાર ભટ્ટ ભાઈ ચાર, હા, નિલય સુભાષભાઈ પટેલ, ખુશી અમિત કુમાર લાડ, દેવાંગી મકવાણા, ક્રિશિવ બારિયા, નીલ મુકેશભાઈ ભુવા, નથી આવ્યા, સૈવી આહિર, સુરેશભાઈ આહિર, નીલ નવીનભાઈ રાઠોડ, મિત રાકેશભાઈ નાયકા, યુગાન વિજયભાઈ પટેલ, અને દક્ષ આશિષભાઈ પટેલ, અહીં આપણો ઇનામ વિતરણ કાર્યક્રમ જે ઇનામ આપવાને પૂર્ણ થાય છે. સૌ દાતા આવી રીતે દાતાઓ તૈયાર રહે અને દર વર્ષે ઇનામ મળતા રહે બાળકોને, એવી લાગણી અહીંથી વ્યક્ત કરવામાં આવે છે. અને હવે માઇક હું બેનને આપું છું. ગઈકાલે વરસાદ હતો, વરસાદ થોડો થમી ગયો પણ નીચે કીચડ હતું. એવામાં પણ જે સરસ તૈયાર થઈને આવેલી, કદાચ બહેનોએ, મોટાભાગની બહેનોએ સાડીને જગ્યાએ ડ્રેસને પસંદ કરેલું,
પણ પ્રાંજલ સંદીપભાઈ આહિર કે જે રાણી લક્ષ્મીબાઈ બન્યા હતા. પ્રાંજલ સ્ટેજ પર જા દીકરા. મોકલી ત્યારે એણે ભાવેશ પાસે ફોટો પડાવતી વખતે સ્માઇલ આપી. મેં કીધું દીકરા જરાક ગુસ્સો કર તો લક્ષ્મીબાઈ દેખાય. તો એણે એટલો ખતરનાક ગુસ્સો કર્યો કે આટલી નાની ઉંમરે પણ એની આંખ એના હાવભાવમાં લક્ષ્મીબાઈની છબી દેખાય છે. ખૂબ ખૂબ અભિનંદન પ્રાંજલ. હવે આપણે આપણા આદરણીય શ્રી વિજયભાઈ પટેલને વિનંતી કે તમારા જ્ઞાનનો લાભ આપે સર્વને. વધારે બોલવું નથી કેમ કે પાઉંભાજી આપણી ઠંડી થાય છે. કાલે છે ને 7 વાગે ઘરે બધા 8-10 જણ આવ્યા ને કે કાલે તમારે સ્ટેજ પર બેસવાનું છે. એટલે મને છે ને ત્યાં જ આઈડિયા આવી ગયેલી કે પેલો નાયક મૂવી જોયેલું ને તેનો સીન અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્યમંત્રી આપીને ભૂલ કરેલી એવી ભૂલ અમે આ વખતે કરી એવું લાગતું હતું મને. પેલા કે તમારે સ્ટેજ પર બેસવાનું છે એટલે આ લોકો શું કહેવા માગે છે કે તમારે સ્ટેજ પર બેસીને હવે છેલ્લી બેન્ચ પર બેસવાનું હવે અમે છે. ના એવું નથી વિજયભાઈ, તમારું સન્માન કરવા તમને સ્ટેજ પર મોકલ્યા છે, વિદા કરવા માટે નથી. ના તો જોક કહેતો છું. ના પણ છોકરા લોકો આ વખતે 10 દિવસ આ વખતે હું શાંતિથી ઊંઘી શક્યો એમ કે ચાલે. નહીં તો શું થાય છે કે 10 દિવસ છે ને તો ઊંઘ જ નહીં આવે. રિયલમાં આ 12 વાગે હું ઘરે જાઉં ને પછી 1-2 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે કે પેલું કાલનું ટેન્શન હોય કે કાલે કંઈક બાકી છે અને આ કંઈક કામ બાકી છે. પણ હવે તો બધા ઘણા આ વખતે કોઈ હું મગજ ઘસેલું જ નથી આમાં આ વખતના કાર્યક્રમમાં. એટલે નહીં આ વખતને સેમ આપણો પ્રોગ્રામ ભાઈ એકદમ સક્સેસ થયો છે અને આ છોકરા લોકોએ બી ખૂબ મહેનત કરી છે. છોકરા લોકોને જ્યારથી કામ સોંપેલું ને ત્યારથી એટલે ગયા વર્ષે જ કહી દીધેલું આમ તો, પણ પાછી એક મિટિંગ લીધેલી અહીંયા ભગવતીના મંદિરમાં. પછી એ લોકોને કીધું ને તો એ લોકો અમે હું રોજ રાત્રે 9 વાગે બેસીને જોઉં. એ લોકો 5 જણ આ બાજુ જાય 5 જણ આ બાજુ જાય. આઈ થિંક દરરોજ જ મિટિંગ પેલા બસ સ્ટેન્ડમાં ચાલે. કોઈ કંઈ કહે નહીં પણ બધાને ટેન્શન આવેલું અને બધાએ કામ પહેલાં તો કામનું લિસ્ટ એ લોકોએ રેડી કર્યું અને કામની વહેંચણી કરી. એ ખરેખર જરૂરી હતું ને બધાને કામ એ લોકોએ સોંપી દીધા. તો આજે આપણે આ કાર્યક્રમ સારી રીતે ઉજવી શક્યા. હવે થોડુંક જો સાંભળવું હોય તો થોડુંક ચલાવવું આગળ કે સ્થાપના આપણે કેવી રીતના કરેલી. તો સ્થાપના માટે તો ઉર્મિલાબેને કીધા છે કોણે કોણે સ્થાપના કરેલી. એમાં અજીતભાઈ, આપણા હેમંતભાઈ, પછી પેલા હરીશ એટલે હરિયો એમ કહેતા તે, પછી લખન, એ બધાના નામ રહી ગયા છે. પણ આ બધા જૂના એ લોકો સ્થાપના એવી રીતે કરેલી કે ફંડ નહીં મળે, મંડળ પાસે પૈસા તો હતા જ નહીં. તો આ લોકોએ જે હમણાં તમે આ બુક જો જોઉં છો ને બુક, એ બુકની ફોર્મેટ અમે 1988થી આ કોપી કરેલી છે. એ જ ફોર્મેટ એ લોકોએ ત્યારે છપાવેલી બુક. અને નટરાજ ટોકીઝ હતી, નટરાજ ત્યાં બધા આજુબાજુ ફક્ત ગલ્લા, પાનના ગલ્લા અને બધા જાતના બધી લારીઓ. અજીતભાઈ ને હેમંતભાઈ ને આપણે ત્યાંના ત્યારે તો બહુ ખૂંખાર એમ કહેતા ચાલે. અને ત્યારે ગલ્લા પર જઈને ચોપડી મૂકે કે એમાં દાન લખાવાનું. કોઈની હિંમત નહીં મળે કે તેને ના કહી શકે. હા, એ ભારતી ટોકીઝ સુધી લોકો ઉઘરાણી કરેલી. આ નટરાજ થિયેટરથી ભારતી ટોકીઝ એટલે ગ્રીડ સુધી, ત્યાં સુધી એ લોકોએ ઉઘરાણી કરીને આ ચાલુ કરેલું. પછી એ લોકોએ 1988થી સ્ટાર્ટ તો કરી દીધેલું. પણ એ લોકો તો વિચાર કરો કે થોડું બચત બી કરેલી. એવું નહીં કે ત્યાંથી પૈસા ઉઘરાણી કરી લાવીને એ લોકોએ વેડફેલા. 1995માં છે ને બસ સ્ટેન્ડ બનાવ્યું એ લોકોએ. જે પૈસા બચેલા ને એમાંથી એમણે આ બસ સ્ટેન્ડ બનાવેલું. અને ત્યાર પછી અજીતભાઈ છે ને ઉમરગામ, અજીતભાઈના મધર આવેલા છે આઈ થિંક ગયા, ઉમરગામ જતા રહ્યા ને પછી અમે કોલેજમાં ને ત્યારથી અમે થોડું આ હિતેશભાઈ સાથે આમાં જોડાયા. કેમ કે એ લોકોની સામે અમારું તો કોઈ જ નહીં ચાલે. કોલેજમાં કરતા હતા ત્યારથી અમે એ લોકો જોડાઈ ગયેલા ને પણ આઈડિયા આવી ગયેલી કે આમાં શું કરવાનું. ત્યારથી સ્ટાર્ટ કરેલું અમે બી. ત્યારથી આપણા હિતેશભાઈ અમે જ્યારે કારભાર લીધો 1995 પછી, એટલે 30 વર્ષ પહેલાં, તો ત્યારે
ઉઘરાણી એટલે અમે દરેક ઘરે ઘરે ઉઘરાણી કરવા જતા પૈસાની. અમે કે અમારથી તો ગલ્લા પર જવાય નહીં ત્યાં. એટલે અમે ફળિયામાં ઉઘરાણી કરતા અને પહેલું રામજી કાકાના ત્યાંથી સ્ટાર્ટ કરતા. રામજી કાકાએ 501 રૂપિયા પહેલાં અમને લખાવતા. એટલે પહેલાંમાં સારી બોણી થાય એમ કરીને રામજી કાકાના ત્યાંથી સ્ટાર્ટ કરતા. બાકી 11 રૂપિયા, 21 રૂપિયા, 5 રૂપિયા એવો ફંડ ફાળો. અને 6000 રૂપિયા આખા 10 દિવસનું અમારું દાન મળતું 6000 રૂપિયા જેવું. 5.5 થી 6000 રૂપિયા. એમાંથી 10 દિવસનો ખર્ચો બધું જ કાઢવાનું. અને ત્યારે પતરા બી નહીં મળે અમારી પાસે. આ પતરા, બંબુ, માઇક કંઈ જ નહીં હતું. તો આપણા બલ્લુ કાકા એટલે જૈનેશભાઈના ફાધર, એમની પાસે એમનો ત્યારે મંડપ ચાલતું. એમની પાસેથી બંબુ લઈ આવતા અને આ ભગવતીમાના મંદિરમાંથી ત્યારે જૂનું મંદિર જ્યારે ઉપર પતરા એ લોકોની પાસે હતા, એ પતરા ઉપરથી ઉતારી લાવતા. બીજું પાછા પતરા ઘટે તો આ કિશોરભાઈ વૈદ્ય એમને ત્યાં મંદિરની ઉપર પતરા એ લોકો મારતા. અને પતરા મારે તો આપણે એમ કહીએ ને કે કિશોરભાઈને કે પતરા જોઈએ છે તો કોઈ દિવસ આજ સુધી ના જ પાડી. પણ એટલું કહે કે અમારે પેલો આઠમ પતે ને પછી તમે છોડી જજો. એટલે આઠમ પતે ને અમારે રાહ વેઇટ કરવાની કે આઠમ પતે, ભજન પતે ને પછી બીજે દિવસે અમે છોડી લાવીએ અને પાછા એનો મંડપ બનાવીએ. અને પાછું ગણપતિ પતે પછી પાછા એને જેવતા તેવા પાછા લગાવી બી આપવાના. પછી બી ઘટે તો પછી કોઈ મરતાથી 2 લઈ આવે, કોઈ હંધાથી 2 લઈ આવે, ધંધાથી 2 લઈ આવે, એવું કરીને આ સ્ટાર્ટ કરેલું. ભૂંગળા બી જૈનેશભાઈના ફાધર જ લગાવતા અહીંયા ત્યારે 2. તો 6000 રૂપિયાની ઉઘરાણી ચાલુ કરેલી. ત્યારથી આપણા હિતેશભાઈ, આજે મંગો નહીં કહી શકાય કંઈક સ્ટેજ પર છે, ત્યારથી એમની પાસેથી હિસાબ રહી છે 6000 રૂપિયાથી. ત્યારે એક વસ્તુ માર્ક કરેલી કે દરેકના ઘરે ઉઘરાણી કરવા જતા ને તો આપણે પહેલેથી ફેસ રીડિંગ કરવાની થોડીક ટેવ. એટલે પેલા 5 રૂપિયા લખાવાતા ખરા, સ્લીપ ફાડીને આપવાની, પણ પછી કે કાલે લઈ જજો, પરમ દિવસે લઈ જજો. 5 રૂપિયા, 11 રૂપિયા, 21 રૂપિયા, 21 રૂપિયાથી ફાળો કદાચ નહીં હોય, વધારે નહીં હોય. અને એ 11 રૂપિયા લખાવીને બી એમ કહે છે કે તમે પછી લઈ જાજો. એ પ્રોગ્રામ પતે ને ગણપતિનો 10 દિવસ પછી આ બસ સ્ટેન્ડમાં બેસીને એનું લિસ્ટ રેડી કરીએ. તેમાં હેમંતભાઈ અમારા ખાસ, આ હેમંતભાઈ કે લિસ્ટમાં બોલે કે કોણ કોણના બાકી છે. એટલે 5-6 જો છોકરાને મોકલે કે ચાલો જો અંધાથી પૈસા લઈ આવો, 11 રૂપિયા બાકી છે, અંધાથી 5 રૂપિયા બાકી છે. એટલે આમાં શું થાય છે કે અમે 20-25 છોકરા એના ઘરે જઈને ઊભી રહે ને એટલે એ લોકોએ 5 રૂપિયા લખાવવા જ પડે. એટલે ન છૂટકે બી લખાવેલા, પણ પેલા પૈસા રિયલમાં ત્યારે તો પૈસાની બી બહુ ખોટ. એટલે કોઈ પાસે હતા જ નહીં એમ કે તો ચાલે. અને તે આઈ થિંક 500-600 રૂપિયા તમારે માંડવાડી જ કરવા પડે દર વર્ષે. એટલે અમે પછી ત્યારે એવું વિચાર કર્યું કે ચાલો આ ઉઘરાણીવાળું બંધ કરી દેવું પડે. કેમ કે જે કમને પૈસા આપે છે આપણને કમને, એટલે કમનના પૈસા આપણે નથી જોતા, આપણે દાન જોઈએ છે, ઉઘરાણી નથી જોતી. એટલે આપણે હિતેશભાઈને વાત કરી કે આવતા વર્ષથી આપણે ઉઘરાણી બંધ. એટલે હિતેશભાઈનું તો કેવું મગજ, કદાચ કંજૂસ મારવાડીને મોટા ભાઈ એમ કહે ને તો ચાલે. કેમ કે હિતેશભાઈનો બી કેમ કે એક વખત કદાચ એ ભૂલી ગયેલો, પણ આ કંટ્રોલમાં મને છે ને દિવેટ લેવા મોકલેલા. દિવેટ 1.5 રૂપિયા આપેલો, 1.5 રૂપિયાની, તે 1.25 રૂપિયાની દિવેટ. તો 25 પૈસા મને કેટલા 25 પૈસા લાવ પહેલાં. મેં કહું પછી આપું ને, કે રિયલમાં મેં ભૂલી જ ગયેલો, લાવેલો જ નહીં. પણ કે ના ના પહેલાં મેં કહું પછી આપું, ના પહેલાં પૈસા લાવ, પહેલાં 25 પૈસા લાવ, પછી બીજી વાત કરીએ. પાછો જઈને એમ લઈએ 25 પૈસા. એટલે 25 પૈસાની બી એમણે હા એટલે કદર કરી છે. અને એ 25 પૈસા થકી આપણે છે ને આજે મંડળમાં 8 લાખ રૂપિયા ભેગા કરી શક્યા છે. અને એ 8 લાખથી જ આપણે ઇન્સ્યોરન્સ જે આપણે આજે સહાય ચાલુ કરીએ છીએ ને તે ચાલુ કરી છે. એ પૈસાથી જ, એ પૈસાના ઇન્ટરેસ્ટમાંથી અત્યારે ઇન્ટરેસ્ટ આવે છે. કદાચ આ છોકરા લોકો કોઈ ફંડ ફાળો નહીં પણ ઉઘરાણ કરે ને તો પણ એમાંથી આપણે ચાલી શકીએ એટલું આપણી પાસે અત્યારે છે. એટલે એ ત્યારે એમ કીધું કે ભાઈ ઉઘરાણી નહીં કરવી તો પછી પૈસા ક્યાંથી લાવવા. તો આપણે એક આઈડિયા લગાવ્યો કે ભાઈ ઉઘરાણી નથી કરી તો કંઈ વાંધો નહીં, પણ એટલે આ તો માને જ નહીં કે 6000 રૂપિયા એક તો જયંતિ ભેગા થતા છે ને આપણે પૈસા જયંતિથી આ મંડળ ચાલે છે તો તું પૈસા જો નહીં કરીએ તો લાવવા ક્યાંથી પૈસા.
પછી મેં એમ કીધું કે ભાઈ જો 6,000 રૂપિયાની આપણી છે લિમિટ, 6,000થી જો ઓછા થયા જેટલા પૈસા તેટલા મારે આપવા, 5,000 થયા તો 1,000 રૂપિયા મારે આપવા. ત્યારે એ લોકો રેડી થયા કે ભાઈ ચાલો કંઈ ઉઘરાણી બંધ કરીએ. પછી એ તે વર્ષે ને ચાલુ કર્યું કે ભાઈ અમારે અહીંયા જે તમે આપીને અહીંયા જે આપો છો ને આજે બી તે અહીંયા તમે દાન આપો છો, અને અમે જો તમારા ઘરે લેવા આવીએ ને તો અમે ઉઘરાણી જ કરાવીએ. ઉઘરાણીના પૈસા અમારે જોઈએ જ નહીં, ચોખ્ખાની ચટ વાત. અમારે દાન જોઈએ છે. એટલે તે દિવસથી એનાઉન્સમેન્ટ ચાલુ કરેલું. ઉર્મિલાને કીધું કે ભાઈ આ વખતથી 5 રૂપિયા બી લખાવો તો 5 રૂપિયાને એનાઉન્સમેન્ટ કરો. એટલે થયું એવું કે 5 રૂપિયા લખાવાનું ચાલુ કર્યું તો 5 રૂપિયા એનાઉન્સમેન્ટ થાય, 10 રૂપિયાનું એનાઉન્સમેન્ટ થાય. અને પહેલાં તો કેવું કે બધા નાના છોકરાના નામ પર લખાવતા કે ભાઈ યુગ નાનું છોકરું છે મારતા તો યુગ 11 રૂપિયા. એટલે પેલા બીજા છોકરાનું કંઈ મારું નામ તો બોલાવ્યું જ નહીં. એટલે એના ઘરેથી પ્રેશર આવે, ઘરે પ્રેશર કે મારું નામ કેમ નથી બોલાવ્યું. એટલા માટે પેલા એ લોકોએ 11 રૂપિયા 5 રૂપિયા બી ને પાછું એનાઉન્સમેન્ટ થાય એટલે 5 રૂપિયાનું સંખ્યા ઓછી થઈ ગઈ. જે 5 રૂપિયા લખાવતા ને તે ઓછી થઈ ગઈ. એટલે 11 રૂપિયા 21 રૂપિયા ચાલુ થયા. એમ કરીને તે વર્ષે અમે છે ને 7,500 થી 8,000 રૂપિયા ભેગા કરેલા. એટલે જે પૈસા ઓલતીકના વધેલા, રિયલમાં ઉઘરાણી કરતાં બી અમારે દાન છે ને વધેલું, 1,500 જેવું વધેલું. ત્યારથી આપણે આ જ ફોલો કરીએ છીએ કે આ ઉઘરાણી નથી કરી, દાન લેવું છે. જમવાનું વાત કરું ને તો જમવાનું આપણે આઈ થિંક 2012માં કે એવું કંઈ ચાલુ કરેલું, મારી પાસે કદાચ છે. જમવાનું હું તમને કિસ્સો કે જમવાનું કેવી રીતના સ્ટાર્ટ થયું તે. જમવાનું આ સુરેશ યાદવ જે ખરા કે નહીં, અહીંયા જે પેલા અહીંયા દુકાન ચલાવતા હતા, એ દર વખતે અમને કહી કે ભાઈ તમે જમવાનું મહાપ્રસાદ ચાલુ કરો, મહાપ્રસાદ ચાલુ કરો. પણ મહાપ્રસાદ ચાલુ કરીએ કેવી રીતના કે અમારી પાસે તો 6,000 રૂપિયા 2006માં ચાલુ કરેલું. 2006માં મહાપ્રસાદ ચાલુ કરેલો. ત્યારે પહેલું મેનુ છે લાડુ, દાળ ભાત, ટામેટા બટાકાનું શાક, રાયતું ને ખમણ. આ પહેલું મેનુ આપણું. અને ત્યારે દાન આવેલું 14,005 રૂપિયા અને ખર્ચો થયેલો 12,105 રૂપિયા. એટલે 1,900 રૂપિયા તે વખતે પહેલી વર્ષે 2006માં અમારી બચત થયેલી. પણ એ બી ક્યારે અમે હિંમત ક્યારે કરી શકેલા ખબર? સુરેશ યાદવના હિસાબે. સુરેશ યાદવ એમ કે તમે જમણ ચાલુ કરો, જમણ ચાલુ કરો. 6,000 રૂપિયામાં તો તું આ 10 થાય એટલે તો પૈસા તો ઘટી પડતા હોય, તો જમણ કેવી રીતના ચાલુ કરીએ? તો પછી એણે છે ને ત્રીજે વર્ષે એમ કીધું કે જેટલા પૈસા થાય તેટલા તમે ઉઘરાણી કરો, બાકીના પૈસા ઘટે તો મેં આ બધા આપી દો. તો આપણને તો બીજું જોઈએ હું, જે પૈસા ઘટતા હતા તે તો આપણને ખબર જ છે કે જેટલા ઘટવાના તેટલા મળવાના જ છે. એટલે નક્કી કર્યું કે આ વખતે જમણ આપવું છે, મહાપ્રસાદ કરવો છે. પણ મહાપ્રસાદ કરવો પણ નક્કી કર્યું ત્યાં કે મહાપ્રસાદ તો કરવો છે પણ પૈસા નથી લેવા એની પાસેથી. ગમે તે આઈડિયા લગાવો પણ પૈસા નથી લેવા. તો કરું હું. પણ એ આ બધી આઈડિયા છે ને તે મને લાગે આ બાપા જ આપે છે. રિયલમાં તમને કહે ને ઘણી વખત મિટિંગમાં હું કોઈ વખત બોલું ને તો મને રિયલમાં ખબર નહીં કે મેં તો આ વિચારેલું જ નહીં, પણ બોલાય કેવી રીતના. આ બધી છે ને ઉપરથી જ બધું મળે છે. એટલે તમે બધા એમ કહો ને કે મને બધી આઈડિયા આવે, પણ મને આઈડિયા નથી આવતી, મને આપવામાં આવતી છે એવું મને લાગે છે. ત્યારે નક્કી કર્યું કે ભાઈ અમારે જમણ તો કરવું છે પણ પૈસા લેવા નથી, બને ત્યાં સુધી નથી લેવા. એટલે પછી આઈડિયા આવ્યો કે આ રીતે 12,000 રૂપિયા છે તો 12,000 રૂપિયા ફાળવી કાઢીએ. 50 રૂપિયા, કોઈ 50 રૂપિયા આપે, 500 રૂપિયા આપે, 100 રૂપિયા આપે, 150 રૂપિયા આપે. અને બીજો બી એક ધ્યેય હતો કે પૈસા આપે ને તો લોકો ખાવા હોય. નહીં તો ઘણા શું થાય છે કે પેલો જમણ આપતા હોય મારે નથી જવું. એટલે પૈસા પોતે આપેલા હોય ને તો શું થાય કે એ જમવા બી આવે કે ભાઈ 500 રૂપિયા બી આપેલા છે, ચાલો ને ભાઈ 100 રૂપિયા બી આપેલા ને તો ઘરના 5 વ્યક્તિ આવીને જમી જાય. પણ જો પૈસા નહીં આપેલો ને તો નહીં આવે. અને એ વખતે સક્સેસ થયું. 1 પણ રૂપિયો એમની પાસેથી લેવા નહીં પડેલો એમ આપણે મંડળે. અને ત્યારથી આપણે જમણ જે ચાલુ કરેલું છે અત્યાર સુધી આપણું ચાલ્યા કરે છે. હવે કરતાં 24 વર્ષ સુધી અમે આવ્યા. આ રીતે 24 વર્ષ સુધીમાં 6,000માંથી અમે 10,000 ને 20,000 લગી પહોંચી રહેલા. 24માં વર્ષે 20,000 રૂપિયાની અમારી પાસે દાનની ઇન્કમ, અને એની અમે ખર્ચો 19-20 હજારનો તો થઈ જ જાય. બચત બહુ ઓછી હતી ત્યારે.
એટલે નક્કી કર્યું કે 25મું વર્ષ તો ઉજવવું છે જબરજસ્ત, પણ પૈસા ક્યાંથી લાવવા. અને મેં આખું 2 વર્ષ પહેલાં પ્લાન કરી દીધેલું કે ભાઈ 3 લાખ રૂપિયાનો ખર્ચો છે. હવે 20,000 પછી 3 લાખનો કૂદકો મારવા બહુ અઘરું કામ. પણ છતાં બી મગજમાં એવું નક્કી કરેલું કે સાલું પૈસા તો ગમે ત્યાંથી આવે. 20,000 પછી બહુ મોટું રિસ્ક ખેડેલું કે 20,000માંથી સીધા 3 લાખ રૂપિયા, 20,000માંથી 2 લાખ નહીં 3 લાખ રૂપિયા. 3 લાખનો તો ખર્ચો મારી પાસે એમ આવે જ કે 3 લાખ રૂપિયા તો ખર્ચો થશે જ. તો એવું થયું કે કંઈ વાંધો નહીં, ચાલો ને કરશું. અને 24મા વર્ષે મિટિંગ લીધી મંડપમાં જ કે આવતા વર્ષનો આપણો પ્લાન આવ્યો આ છે. થોડોક વિરોધ બી થયો, ઘણો વિરોધ થયેલો કે ભાઈ આટલો કૂદકો મારવાના અને કેમ કે મેળ પડવાનો, પૈસા ક્યાંથી લાવવાના. તો આપણા નરસિંહભાઈ નાનાભાઈ ફુવાજી એમણે મિટિંગમાં એમ કીધેલું કે ચાલો 25,000 ને એક મારા તરફથી 25,000 રૂપિયાના ફુવાએ જે શરૂઆત કરેલી. અને એ જોવા જાય તો છે ને જુવાન ડોસલો એમ કહેતો ચાલે. દરેક બાબતમાં ફુવાજીએ જેટલો સપોર્ટ કરેલો છે ને આપણને મંડળને તેટલો કોઈ કર્યો નથી અત્યાર સુધીમાં. ફુવાએ 25,000 રૂપિયા આપ્યા ને ત્યારથી દાન ચાલુ થયું અમારી પાસે. બીજું બિપિન, તે જ વર્ષે બિપિન પણ આવેલો, બિપિન આપણા લીમડા ચોકથી બિપિન, હા તાસ્કરનગરમાં. તેમને એમ કીધું કે બિપિન ભાઈ તારે આવતા વારે અમારું 25 ઉજવવું છે ને 25,000 રૂપિયા તારે અમને આપવાના. તો તમે માનો નહીં, સેકન્ડમાં બી એણે વિચાર નહીં કર્યો કે યસ આવતા વર્ષે તમને 25,000 રૂપિયા મળી જશે. એટલે આ રીતે નક્કી કરેલું કે ભાઈ 25,000 રૂપિયા. અને કેવી રીતના, એટલે તે વર્ષે પછી દાનનું મગજ સાઈડ પર મૂકેલું કે ઉઘરાણી કરીને બી ગમે ત્યાંથી પૈસા આપણે કરવો છે ને આપણે 10 દિવસનો પ્રોગ્રામ સક્સેસ કરવો છે. અને માનો નહીં 20,000 પરથી કૂદકો ડાયરેક્ટ 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયાનું આપણને મીઠા કોયક મંડળને 25મા વર્ષે દાન મળેલું. અને ખર્ચો બી થયેલો 2.5-3 લાખ રૂપિયા જેવો ખર્ચો બી થયેલો. અને એ વર્ષે પૈસા બી ખાસ્સા બચેલા. ત્યારથી સ્ટાર્ટિંગ તો બરાબર થઈ ગયેલું. પછી કે છોકરા લોકોનું ગેમ ને એ બધું ક્યાંથી વિચાર્યું કે ક્યાંથી આઈડિયા આવેલો સાહેબ, આખા સાંભળવા જેવું છે કે છોકરા લોકોને ગેમ કઈ રીતના રમાડવી. હવે એ છે ને હું કદાચ આ છોકરા જેટલો જ નાનો, એટલે ગુજરાતી સ્કૂલમાં ભણે સાહેબ. એટલે ત્યારે છે ને આ દેસાઈ લોકો ચૂનાવાડામાં ગેમ રમાડતા. અને ત્યાં છે ને 3 આંબલી હતી, 3. અને એક આ બાજુ સાઈડ એક લીમડો તો આઈ થિંક હજી બી હશે જ. આંબલી નીચે બેસીને અમે છે ને નાના અમારી સાથે તો ઘણા એના મીઠા કુવાના છોકરા જ્યારે ભણતા ત્યારે ત્યાં બેસીને આંબલી નીચે બેસીને અમારે જોવાનું કે દેસાઈના છોકરા લોકો ગેમ રમાય અને આપણે બેસીને જોવાનું. અમને રમાડે નહીં, કેમ કે અમે આ બાજના એરિયાના, એ લોકો ફક્ત વસંત ફળિયાના મોટા ફળિયાનું જ કરીએ. અને આખી ગેમ રમે ને એને અમે એ લોકો કરતાં વધારે રિયલમાં ઉત્સાહથી અમે વધારે અને આનંદ બી વધારે લઈએ. અને પછી પાછું એવું થાય કે ગેમ પતે ને પછી એ લોકોને ઇનામ બી તે જ દિવસે ત્યાં સ્થળ પર જ આપી દે. એટલે ત્યારે બહુ મગજમાં એ ચાલતું કે ચાલો તો ગેમ બી રમવાનું, મજા બી લેવાની ને ઉપરથી પૈસા આ ઇનામ બી મળે એમ કે ચાલો અમને તો કોઈ આપવાનું જ નહીં, અમને કોણ આપે એમ કે અમે રમાડવાનું બી નહીં મળે ત્યારે તો. એટલે તે મગજમાં છે ને આઈડિયા કે આપણે તો નહીં રમેલા પણ આપણા ફળિયેલા આપણા ફળિયાના બચ્ચા રમવા જોઈએ. અને જે રીતે અમે જ રહેલા ને સોરી હા, એમની લાગણી વ્યક્ત કરવામાં એમને તકલીફ છે. એ એમની ઈચ્છા એવી હતી કે હું નહીં રમી શક્યો તો કંઈ નહીં, પણ મારા મોહલ્લાના છોકરાઓ રમવા જોઈએ, એમને ઇનામ મળવું જોઈએ. અને એ ઇનામ મળે એ માટે એમણે તખતો ગોઠવી કાઢેલો. બધી રમતો ક્યારે શું કરવાનું એ ગણપતિનો ઉત્સવ શરૂ થવાનો હોય એ પહેલાં જ એની પાસે લિસ્ટમાં આવી જતું. અને અમે 2 જણા બેસીને મારા ઘરમાં બેસીને બધા પ્લાન તૈયાર કરતા. અને એમની એક ઈચ્છા ખરી કે બાળકોને જે કંઈ મળે તે મળવું જોઈએ અને
એ લોકો રમવા પણ જોઈએ અને ખેલદિલીપૂર્વક રમવા જોઈએ એવી એમની ઈચ્છા ખરી? હા, ચોક્કસ. હવે અને ત્યારથી ચાલુ કરેલું છે આપણે આ ગેમવાળું ને એવું, કે તેનાથી આ છોકરા આપણા પાછાડી નહીં પડવા જોઈએ એમ. અને એ હવે આ લોકોને આપણે હોંપેલું છે તો એ લોકો બી કન્ટિન્યુ કરશે એવી આશા રાખીએ આપણે, સાહેબ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વિજયભાઈ, ખૂબ જ સરસ તમારા અનુભવો જણાવ્યા. અને જે એક પિતા પોતાના બાળક માટે કરે કે મારી અધૂરી ઈચ્છા રહી ગયેલી છે તે મારા બાળકની સંતોષું, તેને બદલે તમે આખા મોહલ્લાના બાળકોનો વિચાર કર્યો, જે ખરેખર પ્રશંસનીય છે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. હવે હું કમલ પટેલને વિનંતી કરું છું કે આપણો જે સૌથી આનંદદાયી એવો આનંદ મેળાના ઇનામની જાહેરાત કરે. ખીચું 366 કૂપન થઈ હતી, જેમ તેમનું ફંડ છે 7,000. પછી ના ક્રમમાં આવે છે ફ્રાઈ રાઈસ, જેમની કૂપન 4,478 કૂપન થઈ હતી. એમનું ફંડ છે 9,560. એમને પણ પોતાનું કવર લઈ જવા વિનંતી સ્ટેજ પર આવીને. ખમણી, જેમની કૂપન થઈ હતી 540. એમનું ટોટલ ફંડ છે 10,800 રૂપિયા. જેમને કવર આપર કરશે મયુરીબેન. મયુરીબેનને વિનંતી કે તમને કવર આપે. ખમણીના મેમ્બર સ્ટેજ પર આવો. જેમની કૂપન થઈ હતી 620. જેમનો ટોટલ ફંડ છે 12,400 રૂપિયા. ત્યાર પછી ત્રીજા ક્રમ પર આવે છે કોકો, જેમની કૂપન 609 છે. એમનો ટોટલ ફંડ છે 12,180. Remixed by DJ Ashish. થેન્ક યુ મયુરીબેન. જેમની કૂપન હતી 676. તેમનો ટોટલ ફંડ છે 13,520. ઉર્મિલાબેનને વિનંતી કરીશ. અને ફર્સ્ટ નંબર પર આવે છે, ખબર છે બધાને, પાઉંભાજી, જેમની કૂપન છે 726. એમનું ટોટલ ફંડ છે 14,520 રૂપિયા. ક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. બધાના ચહેરા જોઈને લાગે છે કે ભૂખ પણ લાગી રહી છે. ચિંતા નહીં કરતા, એની પણ સગવડ છે. પણ સૌથી અગત્યનું કામ જે જરૂરી છે, આખા કાર્યક્રમ જે 10 દિવસનો કાર્યક્રમ છે એને પાર પાડવા માટે સહયોગ આપનાર દરેકનો આભાર માનવો જ રહ્યો. અને એ માટે હું શ્રી કમલભાઈ પટેલને વિનંતી કરું છું કે આભાર વિધિ કરે. મીઠા કુવા યુવક મંડળ તમામ સ્વયંસેવકોના સહસહકારથી ગણપતિ બાપાનો જે મંડપ તૈયાર કરવામાં આવેલ છે, તો તમામ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માને છે મીઠા કુવા યુવક મંડળ. મંડળમાં તમામ વાયરિંગનું કામ જે દર વર્ષે જ કરે છે એવા જયદેવભાઈ એટલે કે સામા કાકાનું પણ મીઠા કુવા યુવક મંડળ આભાર માને છે. જનતા હાઈસ્કૂલમાંથી દર વર્ષે મંડળને મફતમાં જે બાકડાનું વિતરણ કરવામાં આવે છે, એ લોકો જે આપે છે બાકડા સ્ટેજ માટે, તો જનતા હાઈસ્કૂલનું પણ મીઠા કુવા યુવક મંડળ આભાર માને છે. ગણપતિ બાપાના શણગાર માટે વસ્ત્ર જેમ કે ધોતી, ખેસ, ગમછો, જે આપણા શ્રીજી ડાયમંડ વર્ક્સ બંધ ફળિયામાં જે એમની ફેક્ટરી ચાલે છે, તો શ્રીજી ડાયમંડનો પણ મીઠા કુવા યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. દર વર્ષની જેમ શૂટિંગની સેવા આગમનથી લઈને વિસર્જન સુધી જે શૂટિંગની સેવા કેમેરા સાથે પૂરી પાડે છે એવા ભાઈ શ્રી જૈનેશભાઈ તેમજ તેમનો સાથ સહકાર આપનાર ભાવેશભાઈ, તેમનો પણ મીઠા કુવા યુવક મંડળ ખૂબ જ આભાર માને છે. તથા તેમના સહયોગી એવા જયેશભાઈ અને જયંતિ કાકા,
તેમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. દર વર્ષની જેમ મંડળની અંદરનું ડેકોરેશન, મંડળની અંદર જે ડેકોરેશન થાય છે તેમના માટે આરકે મંડપ ડેકોરેશન એટલે કે રણજીતભાઈ, તો રણજીતભાઈનું બી મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. નિર્ણાયક તરીકે સેવા આપનાર એવા રેખાબેન અને કાંતિ સર જેઓ મારી બાજુમાં બેઠા છે તેમનું પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આપણા મંડળમાં જે 10 દિવસના પ્રોગ્રામો યોજવામાં આવેલા છે, જે આપણને યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ છે એ બધા પર લાઈવ બતાવે છે, તેવા આપણા વ્લોગર છે જે મની પટેલ વ્લોગર, જેઓ મચ્છરના છે તેઓ આપણે ત્યાંથી આવીને અહીંયા આપણે શૂટ કરીને બધા યુટ્યુબ પર વિડીયો બતાવે છે, તેવા મનીષભાઈનું પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સાઉન્ડ ઓપરેટર જેઓ 10 દિવસ જોબ પરથી તરત છૂટીને પોતાનો ટાઈમ આપે એવા ભાઈ શ્રી અમિતભાઈ, એમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ બાપાના જે હાર છે, ઘરેણા છે, જેઓ આપણે 3 હાર મળ્યા છે, જે 3 અલગ અલગ વ્યક્તિ છે, તેમને પણ જે બાપાના હાર આપ્યા છે, શોભા વધારી છે બાપાના હાર આપીને, તેમને પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. 10 દિવસ બાપા માટે જે ફ્લાવરનો મુંગટ બનાવવામાં આવે છે, ફૂલોનો મુંગટ બનાવવામાં આવે છે, એવા દેવાંગીબેન અને નિહારિકાબેનનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. 10 દિવસ સવાર સાંજ પ્રસાદ ગણપતિ બાપા માટે મળે છે એવા રમીલાબેન એટલે કે આપણે જે ટ્યુશન ચલાવી રહ્યા છે રમફુઈ, એમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. મહાપ્રસાદના રસોડા માટે આપણને જે સહકારી મંડળીનો ઓટલો મળે છે, તો જલાલપુર સહકારી મંડળીનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. તથા તમામ સ્વયંસેવકો મીઠાકો યુવક મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની સેવા મળવા બદલ મીઠાકો યુવક મંડળ એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. ગણપતિ બાપાના મંડપમાં 10 દિવસના રાત્રિના જે અહીંયા જે લોકો સૂઈ જાય છે, જે બાપાની સેવા કરે છે, રાત્રિ દરમિયાન એ લોકોનો ફાળો આપે છે, તેવા સ્વયંસેવકોનો બી મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. રાત્રિ રોકાણ માટે જે 10 દિવસ માટે જે બહેનો નાસ્તો બનાવીને મોકલે છે, જે નાસ્તાની વ્યવસ્થા કરે છે રાત્રે, તો એ બહેનોનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. દર વર્ષે મંડપમાં જે કેમેરા લાઈવ જોઈ રહ્યા છે અહીંયા કે ફોરેનની અંદર બી જે પણ લોકો કેમેરા લાઈવ જોઈ રહ્યા છે, એવા કેમેરાની વ્યવસ્થા કરનાર એવા જીતુભાઈ, તેમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આનંદ મેળામાં કચરાનો નિકાલ કરવા માટે જે કચરા પેટી મૂકવામાં આવી હતી તથા તળાવની અંદરથી જળકુંભીનો નિકાલ કર્યો હતો, તે નગરપાલિકાના ટ્રેક્ટરની સેવા આપનાર એવા જયદીપભાઈ દેસાઈ અને ઉર્મિલાબેન પટેલનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. ગણપતિ બાપાના આગમન અને વિસર્જન માટે જે જનરેટરની સેવા મળે છે, એવા સેવા આપનાર ચેતનભાઈ સોની, જેઓ રાધિકા એપાર્ટમેન્ટમાં રહે છે, તેમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. 10 દિવસ પાણી તથા નાની મોટી સેવા આપનાર એવા રિક્ષાવાળા ભાઈઓ, જેઓ આપણા ફળિયાના રિક્ષાવાળા છે, એઓ પણ આપણને ગમે તે કંઈ નાનું મોટું કામ હોય તો ના નથી પાડતા. ખાલી ભાવેશ છે, હિતેશભાઈ છે, એ લોકો એક જ વાર કે એટલે ફટાક દઈને કામ કરી આવે છે એ લોકો, તેવા રિક્ષાવાળા ભાઈઓનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ જ આભાર માને છે. મંડપમાં પાર લાઇટ, સાઉન્ડને લગતી કોઈ પણ વાયરથી લઈને માઇકથી લઈને કોઈ પણ વસ્તુની જરૂર પડે તેવા આપણા અભિષેકભાઈ એટલે કે ડીજે એસએલ ગુલ્લુભાઈ કોઈ પણ દિવસ આપણને ના નથી પાડતા, એમનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. મીઠાકો યુવક મંડળમાં દાન આપનાર તમામ દાતાશ્રીઓ, જેઓ અહીંયાના છે, બહારના છે, એનઆરઆઈ લોકો છે, એવા દાતાશ્રીઓ, મહાન દાતાઓનો પણ મીઠાકો યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. બધા તાળીઓના ગડગડાટથી વધાવી દો દાતાશ્રીઓને. દર વર્ષે સ્કૂલમાં ભણતા બાળકોને જે નોટ વિતરણ થાય છે, જે નોટ વિતરણ કરવામાં આવે છે, તે નોટબુક વિતરણ નવનીતભાઈ લાલભાઈ પટેલ તરફથી એમના પરિવારજનો તરફથી મળે છે. તો મીઠાકો યુવક મંડળ
નવનીતભાઈ લાલભાઈ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપે છે, ખૂબ ખૂબ આભાર માને છે. તાળી ખૂટવી ના જોઈએ ભાઈ. 10 દિવસ ગણપતિ બાપાની સેવા કરે, પૂજા કરે એવા પૂજારી એવા ભાવેશભાઈ અને હિતેશભાઈ જેઓ રાત્રે મોડે સુધી જાગીને પણ ખૂબ ખૂબ સેવા કરે છે અહીંયા ગણપતિ બાપાની. તો ભાવેશભાઈ અને હિતેશભાઈ માટે પણ ખૂબ ખૂબ તાળી થઈ જાય, ખૂબ ખૂબ અભિનંદન. બાપાના વિસર્જન માટે જે ટી શર્ટ નક્કી કરવામાં આવી હતી, એમ તો દર વર્ષે છોકરાઓ પોતપોતાના પૈસા ઉઘરાવીને જ ટી શર્ટનું બધું સેટિંગ કરતા હતા, પણ આ વખતે જે અહીંયા બોર્ડ લાગેલું છે ડીકે કલેક્શન, તો એ ડીકે કલેક્શનના જે સ્પોન્સરશિપ કરી છે આપણે ટી શર્ટ, તો એ ડીકે કલેક્શન માટે પણ જોરદાર તાળી થઈ જાય. જેઓએ આપણને મફતમાં ગણપતિ બાપાના વિસર્જનની ટી શર્ટ આપી છે. ખૂબ ખૂબ અભિનંદન ડીકે કલેક્શન. આના સિવાય સેવા આપનાર એવા કોઈ નાના મોટા મારા મિત્રો, બાળકો, વડીલો, મહિલાઓમાં પણ જે કોઈ બાકી રહી ગયું હોય તો ભૂલચૂક કોઈ તો માફ કરજો, કોઈનું નામ લેવાનું બાકી રહી ગયું હોય તો. એ બધા અમારા મિત્ર મંડળનો પણ મીઠા કુવા યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ. ગણપતિ બાપા. હવે આપણે અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીશું. બધાએ નાસ્તો લઈને જવાનું છે. જમવાનું એમ કહે તો ચાલે, પાઉંભાજી એટલે બધા અહીંયા જમીને જ જાઓ. પાઉંભાજીનું આયોજન કરવામાં આવેલું છે.